જ્યારે હું 3rd સ્ટાન્ડર્ડમાં હતી, પ્રિન્સિપલે ક્લાસમાં એક કોમનલી ક્વેશ્ચન પૂછ્યો હતો કે તમારે મોટા થઈને શું બનવું છે. મેં ઊભા થઈને કીધું હતું કે મારે મોટા થઈને ડૉક્ટર બનવું છે. સાંજે ઘરે આવી અને લખી લીધું દિવાલ પર કે મોટા થઈને ડૉક્ટર બનવું છે. અને એ વારંવાર નજરની સામે રહેતું અને વારંવાર એને જોવાતું. એટલે એનાથી મને વધારે સ્ટ્રેન્થ, વધારે એનર્જી મળતી કે નહીં, કંઈક કરવું છે, આ બનવું છે. અને પછી એ પ્રમાણે મહેનત થતી હતી અને ફાઇનલી આજે હું ડૉક્ટર છું. બાકી એવું છે, પહેલાં કરતાં સારું છે ને? હાસ્યું છે. ફરી એવું લાગે તો હું ફરી આવી જઈશ, બરાબર? મમ્મી પપ્પા જોડે અમારું જે બોન્ડ છે પહેલાંથી સ્ટ્રોંગ હતું. અને એ લોકો જે વાતો કરતા હતા કે એ લોકોને જે લાઈફમાં સ્ટ્રગલ થઈ, કે એ લોકો જે બતાવે છે કે તમારે આ રસ્તા પર જવું જોઈએ, એને એક સિદ્ધાંત માનીને અમે લોકો આગળ ગયા છે. પપ્પાએ પહેલેથી જ આના માટે બહુ મહેનત કરી છે. લગભગ પપ્પા ડેરીમાં 25 વર્ષથી વધારેથી પોતાનું કામ કરી રહ્યા છે. શરૂઆતમાં ઓછી ગાયો હતી, પછી ધીમે ધીમે ગાયો વધતી ગઈ. અત્યારે 25થી વધારે જેવી ગાયો છે ઘરમાં. અને એમાં દરેક ગાય અમારા ફેમિલી મેમ્બરની જેમ જ છે. જે મેઇન ઇન્કમનો જે બેઝ છે એ બધી ગાયો જ હતી પહેલાંથી. અમે લોકો જે પણ આજે છીએ, હું પણ ડૉક્ટર બની, બધું ટોટલી એમાંથી જ. મારા પપ્પાએ અમને ત્રણેય બહેનોને છોકરાની જેમ જ ટ્રીટ કરી છે અને એ રીતે જ પ્રિપેર કરી છે. અમે ત્રણેય બહેનો પહેલેથી એકબીજાની ઘણી નજીક છીએ. મતલબ પહેલેથી અમે લોકો એવી રીતે કોઈ બી વાત હોય ભેગા થઈને કરવું છે, કોઈ બી વાત હોય શેર કરતા એકમેકને. અને પોતાના સપના વિશે કે આપણે આગળ જઈને શું કરવું છે, શું ભણવું છે, શું બનવું છે, પહેલાંથી અમે બધું ડિસાઈડ કરતા. મારી મોટી બેન જે છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જોબ કરે છે. અને મારી નાની બેનનું સપનું છે કે એ ફર્સ્ટ MBBS ડૉક્ટર બનશે.